સંત નામદેવે બહુ સરસ કહ્યું છે, પોતાના શબ્દોમાં આ રીતે મૂકી છે, સાંભળો. જો તમારે ભગવાનને હસાવવો હોય તો તમારી ભાવિ યોજનાઓ તેની સમક્ષ રજૂ કરજો. ખૂબ ડેપ્થમાં આ વાત વુડી એલન કહે છે. ફરી એક વખત રિપીટ કરું છું. જો તમારે ભગવાનને હસાવવો હોય તો તમારી ભાવિ યોજનાઓ તેની સમક્ષ રજૂ કરજો. કહેવાનો ભાવ મિત્ર એ જ છે કે વર્તમાનમાં રહો. વર્તમાનમાં જ તમારી પાસે જે કંઈ છે, સત્તા છે, આનંદ છે અને જે કંઈ વાસ્તવિકતા છે એ વર્તમાનમાં જ છે. ભવિષ્યની આપણને કોઈને ખબર નથી કે શું થવાનું છે, અને માટે જ જીવનને માણો, આનંદ કરો અને ખૂબ જ જલસાપૂર્વક પોઝિટિવ વાઇબ્રેશન્સથી રહો. મિત્રો, આ વિચાર તમને ગમ્યા હોય તો જરૂર આ સબસ્ક્રાઈબ કરજો ચેનલને. મારી વાત છે તમારે ગ્રુપમાં શેર કરજો અને ચોક્કસ લાઈક કરજો. અને ફરીવાર મળશું કહાની જંકશનમાં કોઈ નવા જ આવા ઉદાહરણ સાથે. ત્યાં સુધી રજા લઉં છું. આપની અંદર રહેલા પરમાત્માને મારા પ્રણામ, પરમાત્મા મારા પ્રણામ સ્વીકાર કરે. ધન્યવાદ.